બારે સીન જોતા ખર્યા ભગવાન સ્વામિનારાયણ સાયકલ કેટલી નાની ને જીંકલ જોતા સાયકલ ની શું દશા કરેલી જીંકલ સાયકલ ઉપર દયા ખા બેન સાયકલ ભાંગી નાખીશ બેન. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અરે વાસણ ના ભૂસકાઓ મારી માવડી, વાસણ ના ભૂસકાઓ મારી માવડી, જીબડા ના કાઢો. आइए देखते हैं मजा आएगा. અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 અને અમે લોકો જો રસોડામાં કામની ભાગદોડ હાથમાં લઈ લીધી છે. તમે બકબક ના કરો ને કાબરું नहीं. આ જો આ કાબરું હું ગૌરી તો એને ખબર પડેલી ભલે ઈ આપને હાથ દેવી કોઈ હે નહીં, પોતપોતાના જ કામમાં વ્યસ્ત છે. અને જો હું સવારનું બધું કામ થઈ ગયું છે, કપડાં કચરા પોતા અને વાસણ ને બધું થઈ ગયું છે. હું કરું છું લોટ બાંધવાનું કામ. અત્યારે હું લોટ બાંધવા બેઠી છું અને આ બાજુ ગેસ ઉપર કામ થઈ રહ્યું છે. તો ભાભી કેરીનો રસ બનાવવાના છે આ એને તે અત્યારે હું લોટ બાંધી રહી છું. આ ગેસમાં એ પ્રજા તમે મૂંઘી મરો ને વાપરીને તે પણ અમારા વ્લોગ બનતા હોય તઈ જ વાપરવાના. આ જો અહીંયા કને અત્યારે આનામાં હે ભગવાન બંધ થાવ 5 મિનિટ પ્લીઝ. હું ખાલી એક વિડીયો બનાવી લઉં પછી તમે બોલજો. કન્ટિન્યુઅસ બોલો રી તમે આખો દી. અત્યારે આનમાં રાબ ચડી રહી છે. બંધ થાવ, बंद करो हाथ जोड़ के मैं. હેર કટિંગ કરવા જજો મારી માં. બંધ થાવ. બુધવાર ને શુક્રવાર હેર કટ કરું કા નાખ કાપું એટલે તમે કેટલી સારું પડે. હા તો હે હાચું બુધવાર રશ્મિ દૂધ જોજે ભલે. જો હું આટલી વાર વિડીયો નહોતી બનાવતી ને તો ચકલી ને જીંકલ મારા વાંય પડી હતી વિડીયો બનાવ. હવે હું વિડીયો બનાવું રહી ને તો તમે આમ કરો રી. હું વિડીયો બનાવવાનું મૂકી દેશો તારો વાંચ પડી હોય હજી તો બંધ થાવ ને તમે થોડીક વાર. અમે તો બોલી રહે એના પેટે કેમ બોલી રહ્યા દીદી તારા પેટે કેમ બોલી છીએ બાબુ પાડિયા આપણું બસ મામલી દુઈ જીકન બોલ બધાને ખબર પડે તું કેવું બોલો રે. હા બોલતી ખાવા પડે નથી ખાવા વાળા હું નાખા તું મને તું નાખા તું ટોટી આ ને આમ કરીને બધી જ વાત કહી દઈશ. તારો મોઢું ને નાક બે બંધ કરી નાખીશ. આ જો આનામાં એને તે આ બધાને છોડી દો, જે હોય એ બધાને છોડી દો. અરે યાર આ તું એને ચાઈ ને બોલો રી મને ખબર રશ્મિ. હાલો ઇગ્નોર કરો આ બધાને. આ લોકો આમને આમ બોલશે રહ્યા. હું ફટાફટ તમને કહી દઉં. આનામાં એને તે રાબ ચડી રહી છે. આનામાં દાળ ભાત ખાલી ભાત બનવાના છે. ભાત માટે સામાન મૂક્યું છે, ભાત થશે. આનામાં દૂધ ગરમ થાય છે. અહીંયા રશ્મિ ભાભી કેરીનો રસ બનાવી રહ્યા છે. આજે મગનું શાક બનવાનું છે તો મગનું શાક ને ભાત બનશે. અને હું લોટ બાંધતી હતી, વૈશાલી વાસણ ચડાવી રહી છે. જીંકલ લીંબુનો રસ બનાવી રહી છે. લીંબુનો રસ ને હા લીંબુનો રસ બનાવ્યો છે એને શું કહેવાય? લીંબુ પાણી. મને એમ થતું હતું કે હું કાંઈક ઘોટાળો કરું ને પણ આમ આવડતું નતું જીભમાં. કેટલી ગાડી બોલ હોશિયાર લીંબુનો રસ બનાવી ગઈ. મને એમ થતું હતું કે ઘોટાળો કરું રે પણ આવતું નતું જીભમાં. લીંબુ રસ ના આવે. આ લીંબુ પાણી બની રહ્યું છે. મમ્મી પપ્પા અને ભાઈ ગયા છે. મમ્મી પપ્પા મમ્મી
થાજે આ કાબરું ભેગી થાય ને તો કપ 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 કરે પડી પાછી બધી એક જેવી હોય કોઈ એકબીજામાં ભોબ પડે ને એવી હે જ નહીં મમ્મી પપ્પા અને ભાઈ વાડી ગયા છે સાથે દર્શ બી ગયો છે તો ઝીંકલ કે બધા માટે લીંબુ પાણી બનાવી રાખું મમ્મી પપ્પા અને ભાઈને આવશે તો લીંબુ પાણી પીવડાવીશું એમ કરીને ઝીંકલ લીંબુ પાણી બનાવી રહી છે તો ચલો આપણે આપણું કામ કરીએ અને તમને આજની અપડેટ દઈ દીધી ત્યારે વાગી રહ્યા છે બપોરના 1:20 કેવો તો ચાલે અને જો અહીંયા બધા જમવાનું ચાલુ કરી રહ્યા છે પપ્પાનું તો બધાથી પહેલું ચાલુ થઈ જાય જમવાનું હા આપણે આવીએ ને પેલા પપ્પાનું તો જમવાનું થઈ જ જાય ખાના ખાનો ફટાફટ છે માનસી પૂજા કરો ચકલી માનસી કર પછી રસ ભરજે હે કંચન મહારાજ તમે આવો તમને બેસાડું તમારા માટે થાળી તૈયાર કરું છું મગનું શાક રોટલી દાળ ભાત લાડુડી છાસ રાબ તમને હું જમાડું છું ને તમે જમો છો તમે જમી લો એટલે ચડું કરાવી હાથ ને મોઢું લૂછાવું છું તમને ચડું કરાવી ને હાથ ને મોઢું લૂછાવું છું પછી તમને પાન બીડું જમવા આપું છું પછી તમે શયનખંડમાં સૂવો છો હું તમારા ચરણ ચંપી કરું છું મહારાજની જય નારાયણ દેવની જય કષ્ટભંજન દેવની જય મામાએ હાથ ઊંચો નથી કરે દર્શુ જય કરો મામાને કે જય કરો મામા જય દેવની જય ભાભીને બટેકા લેવા જવાય ભાઈ હાલતા નથી એના બધા ઓહ રશ્મિ હોબો ચડાયો છે રશ્મિ ભાભી એટલે હોબો ચડાયો હે કે ભાઈએ સ્કૂટી ના ખણીને સ્કૂટી ખણીઓ તો 10 પાછળ એનો ભેગો બેઠો જો અત્યારે 6:30 5ની કમી છે બધા જ બારે આંગણામાં રમી રહ્યા છે ભાઈ બી આવી ગયા છે બધા દર્શુ બી બારે રમી રહ્યો છે બધા બારે રમી રહ્યા છે અને રશ્મિ ભાભી અંદર રસોડામાં કામ કરી રહ્યા છે એકલા એ દયા ભાભી જોઈ રહ્યા છે અને દયા ભાભી શું ભાભી આજના મેન્યુમાં છે પાણીપુરી અરે વાહ આજનું આપણું પ્લાન હતું કે વાડીમાં જઈને પાણીપુરી ખાશું પણ પ્લાન ફેલ તમે આ એને બંધ કરી દો ને તો કોપીરાઇટ આવશે મારા ચેનલમાં પૈસા કપાશે મારા બંધ કરો આને તમારાને કૌરી તો બંધ નથી કરતા તમે શું ઈચ્છો છો મારો ઇન્કમ દયા ભાભી લઈ જાય હા કેવું ગ્રીન મસ્ત પાણી દેખાઈ રહ્યું છે આજની રાતનો તો સાયકો બોલાવશે હે ઓલા નથી કે હસમુખભાઈ આપણા સિયોતવાળા હા તમે એમની બી એક્ટિંગ કરી લો આજ તો પાણીપુરીની મોજ આમ કરે આમ આ લીધી પૂરી એમાં બટેકાનું શાક આ લીધું પાણી ને હવે મુખ કમળમાં જઈ રહી છે એમ તમે જોવો એને ખાય પછી પાણીપુરી ખાય પછી મોટું બંધ કરે પછી તમને એમની એવી એક્ટિંગ આવડે છે વાહ ભાઈ વાહ કેવું પડે કેવું ઓલરાઉન્ડર કુછ ભી નહીં પાણી તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ચકલી દીદી માટે થોડુંક તીખાશ ઓછી ને નમક ઓછું ને એવું બનાવે છે કેમ કે ચકલી દીદી છે ને તે હંમેશા ધીરે ધીરે એને તે પેશન્ટ જેવું ખાવાનું ખાતા થઈ ગયા છે बिना स्वाद का खाना खा रही है ये औरत आज मम्मी पप्पा ने दर्श ગયા હતા ને વાડી સવારના ત્યારે જાંબુ ઉતારીને આવ્યા છે થોડા ખાટા છે પણ બહુ સરસ છે ઓહો હો હવે રશ્મિ ભાભીના હાથનો મેલ અંદર ગયો
એટલે સ્વાદ ડબલ થઈ જશે. વાહ ભાઈ વાહ. ઓવા મારા હાથ તો કેટલા મસ્ત હે. ઓલા ભાઈના કાળા કાળા પાણીપુરી વાળાના કેવા કાળા કાળા હાથ હોય હે. પછી આ પાણીપુરી બનાવડે પછી એમ ઘરે વડી બનાવે પછી વડી આપે વળી બધા ઈ જ તોય આપી ખાય જોયા બારની ઓનામાં આચે તો ઈ જ ટેસ્ટ હોય તોય બધા ખાઈ પડે ને. પણ આપણે એને રશ્મિ ભાભી ઈ સાચું કહેજો, આપણે હવે જ્યારથી ઘરે બનાવતા શીખી ગયા ને ત્યારથી બહાર વાળું નથી જ ભાવતું એમ. ઘરે આપણો મસ્ત થાય મસ્ત જ. હા પછી તું મને કહીશ. જોરદાર રશ્મિ. હા તીખાસ હમણાં રેડી હે. હો રેડી હે. પરફેક્ટ. કાઈ નથી કરતો. કાંઈ ના કરો, પરફેક્ટ છે હમણાં બધું જ. આ તમારી વિડીયો જોઈને હસમુખભાઈ સ્પેશિયલ તમને મળવા આવશે ઉમિયા મંદિરેથી ડાયરેક્ટ. ઈ તમને મળવા આવશે, તમે નહીં મળવા આવશે ઉમિયા મંદિરે આવશે તો હું જઈશું ને મંદિરે. ઉમિયાના મંદિરેથી ડાયરેક્ટ અહીંયા આવશે એમ. ઓહો બારે સીન જોતા ખર્યા ભગવાન સ્વામિનારાયણ. સાયકલ કેટલી નાની ને જિંકલ જોતા સાયકલની શું દશા કરેલી. જિંકલ સાયકલ ઉપર દયા ખા બેન. જિંકલ દયા ખા મારી માં. ના બેસ ઈ બાસ. જિંકલ સાયકલ ભાંગી નાખીશ બેન. તિલક ને બીક લાગી જોતા ખરી. તું માથે તું ના બે. હવે આ બે ભત્રીજો પડશે. હા નિષ્ઠા એમ કેરી કે આ ફઈ ભત્રીજો હવે બે પડશે. સાયકલ જશે. સાયકલે જશે. નિષ્ઠા તું કાલ જવાની હોસ્ટેલમાં? કાલ જવાની ફાઇનલી? અરે યાર આ બધા એક એક કરીને હાલી જશે. તું હોઈશ તો કાનો ને આ નિધિ ને જો પડી ગઈ. જિંકલ હાલત ખરાબ કરી નાખી સાયકલ ની. મૂકને બાઈ ઉકાટા નીકળી જાય રી. ઉકાટા નીકળી જાય સાયકલ ના. મૂક પાર્કિંગ વાળી. તાર શરીર હાથે છૂટે નથી થતી સાયકલ. આ જો ભાઈ બેન ની મસ્તી જો. નિત્ય ભેગું ના બેવાય હે ને. નિસ્તાન પગ લાંબા પગ રાખવાનું પાછું હે નહીં કાંઈ તે. હવે દર્શભાઈ આવી ગયા છે મામા મામી જોડે. એ ભાઈ બાય બાય. સાયકલ કઈ મૂકી દીધી દર્શાવે. તારી આનો બ્લોગ બનાવો નિષ્ઠાનો. મને બાય બાય લમાલવા દો. બાય બાય. ચાપ જો તો કેવા ચડાય. અત્યારે હું ચકલી અને રશ્મિ ભાભી જોડે દર્શ છે. ઉમિયામાની આરતીનું દર્શન કરવા માટે દોડીને જઈએ છીએ. અડધી આરતી તો પૂરી થવા આવી. દોડીને જઈએ છીએ, આરતી પૂરી થાય એના પહેલાં પહોંચવું છે. પણ ઉમિયામાના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને જમવા માટે બેઠા છીએ. તો આ તમને બધાને ખબર જ છે આપણા ઘરે આજ પાણીપુરી બની છે. ડોસીમાં બી પાણીપુરી ખાવા બેઠા. ડોસીમાં કોણ ખબર ને તમે? જેના દાંત નથી, આગળના દાંત છે, પાછળની દાઢું નથી, તો એ આગળના ખિસકોલીને જેમ આગળના દાંતથી જ ખાય. માતાશ્રી કેવી લાગી પાણીપુરી તમને? મસ્ત બનાવી. રશ્મિ ને હા કેવું પડ્યો રશ્મિ ભાભીને. જિંકલ ને ચકલી કેવું છે પાણી? આપણું પાણી આ રહ્યું. આ માવો છે. ચલો આપણે ખાઈને ચાખીને કેશું કેવું બન્યું છે. બહુ જ મસ્ત હોય.